નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે અર્થતંત્રના એનાલિસિસની। અત્યારે ભારતીય અર્થતંત્ર કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ક્યાંક નીચું તો જોવા મળ્યું હતું, પરંતુ હવે ક્યારે ઉતાર ચઢાવની સાથે ફરી એકવાર ગતિ પકડશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। અત્યારે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો એમાં ઉતાર ચઢાવ ઘણા બધા જોવા મળતા હોય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ જે અનેક એવા કહી શકાય કે અનુમાન બાંધવામાં આવ્યા હતા। IMF, વર્લ્ડ બેંક દરેક દ્વારા અનુમાન તો બાંધવામાં આવે છે, પરંતુ ભારતીય અર્થતંત્ર ફરી એકવાર ક્યારે ગતિ પકડશે તેને લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ, સર્વિસ સેક્ટર હોય કે પછી GST સેક્ટર હોય, તે દરેક વખત અત્યારે એ સેક્ટરમાં કંઈક અત્યારે જે અપ તો જોવા મળી રહ્યો છે, પરંતુ તે માત્ર સેક્ટર અત્યારે તો આગળ નહીં, પરંતુ અત્યારે અન્ય સેક્ટર ક્યારે ઉપર આવશે, તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કેવી રીતે તેમાં હવે આગળ બુસ્ટઅપ કરી શકાશે તેને લઈને પણ ચર્ચા અત્યારે પણ જરૂરી બની ગઈ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જે 2 દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં પણ તેમણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને યથાવત રાખ્યા હતા। તેમાં કોઈ પણ વધારો ઘટાડો કરવામાં નહોતો આવ્યો। હવે તેને લઈને શું કરવામાં આવશે તેને લઈને સવાલ યથાવત છે, કારણ કે નિર્મલા સીતારામન દ્વારા પણ એમ કહેવામાં આવી રહ્યું છે કે ભારત આર્થિક વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે, પરંતુ હવે કઈ આર્થિક વિકાસની ગતિ આગળ વધી રહ્યો છે, કેવા પ્રકારના અત્યારે ચેન્જીસ જોવા મળી રહ્યા છે, આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર કાર્તિકેય ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, આશીષભાઈ જોશી કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સુરેન્દ્રભાઈ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે। જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલી શરૂઆત કાર્તિકેયભાઈ આપનાથી કરીશું। ભારતીય અર્થતંત્રની ચર્ચા જ્યારે થતી હોય છે તો ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો હોય છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સાથેનો। પેટ્રોલ ડીઝલનો ભાવ અત્યારે હાલ પણ વધારે જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ભારતીય અર્થતંત્રમાં, અને સૌથી વધારે જે એમ કહી શકાય કે અફેક્ટેડ હોય તે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જોવા મળતો હોય છે। હવે તેમાં ક્યારે ઘટાડો થશે તેના લઈને સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં તો આપ શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને? પેટ્રોલ ડીઝલના ભાવને અથવા તો પેટ્રોલ ડીઝલની જરૂરિયાતને અર્થશાસ્ત્રની રીતે જો આપણે જોઈએ, અર્થતંત્રની રીતે જોઈએ, તો આખા અર્થતંત્રને જે ગતિમાં રાખનારું ભૌતિક પરિબળ છે, કારણ કે માર્કેટ માટે નાણું જેટલું અગત્યનું છે એટલું જ આપણે ત્યાં અર્થતંત્રને ગતિમાં રાખવા માટે ક્રૂડ ઓઇલ અગત્યનું છે, અને લોહીની જેમ એની પ્રત્યેક અંગને જરૂર પડે છે। એટલે કાચા માલના ટ્રાન્સપોર્ટેશનથી માંડીને તૈયાર માલ લોકો સુધી પહોંચાડવા, અને એગ્રીકલ્ચર હોય કે ઇન્ડસ્ટ્રી હોય કે સર્વિસ સેક્ટર હોય, ત્રણેય સેક્ટરને અત્યારે પાવર એટલે કે જે એને ગતિમાં રાખનારા પરિબળો છે એમાંનું એક બહુ જ અગત્યનું પરિબળ એ ક્રૂડ ઓઇલ છે। હવે ભારતની ક્રૂડ ઓઇલની જે પરિસ્થિતિ છે એની ભાવની અને એની જે આપણા રોજિંદા જીવન ઉપર અસર પડે એની હું સીધી વાત એટલા માટે કરું કે સામાન્ય માણસને એમાં રસ છે। 3 પરિબળો અગત્યના છે જે એને અસર કરે છે પેટ્રોલ ડીઝલના ભાવને। એક છે આપણે 70%થી વધુ આયાત ઉપર નિર્ભર દેશ છીએ। આપણી જે કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે, અહીં હું ક્રૂડ ઓઇલ એટલા માટે બોલું છું કે ક્રૂડ ઓઇલ આવે છે એને રિફાઇન્ડ થાય છે, એમાંથી પેટ્રોલ જુદું પડે છે, ડીઝલ જુદું પડે છે, લેપ્ટો જુદું, છેલ્લે જે કચરો બને છે એનો આપણે ડામર તરીકે ઉપયોગ કરીએ છીએ। એટલે ક્રૂડ ઓઇલનો જ વિવિધ પ્રોડક્ટમાં આપણે અનેક જગ્યાએ ઉપયોગ કરીએ છીએ। જે આયાત થાય છે તો ક્રૂડ ઓઇલની આયાત થાય છે, અને એમાં જે આપણો કુલ વપરાશ છે એનો 70%થી વધુ વપરાશ આયાત ઉપર આધારિત છે। એટલે આપણે પરદેશમાંથી ખરીદીએ છીએ, અને વિદેશમાંથી જે વસ્તુ આવે છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે ડોલરના ભાવ ગણવા પડે છે। એટલે ડોલર, દાખલા તરીકે એક બેરલ આવે છે અને એક બેરલ આપણને પહેલાં $100 પડતું હતું, પછી એ ભાવ ઘટીને એક સમયે તો છેક $25 પહોંચી ગયો હતો, પછી પાછો એ વધીને 40, 50, 60 અને 75 પાર કરી ગયો। તો આ જે ડોલર છે એ સૌથી પહેલો બેઝ છે પેટ્રોલ ડીઝલની ભાવનો, પણ ભારતને ડોલર પેટ્રોલના ભાવ જે છે બેરલના એની સાથોસાથ ડોલરના ભાવ પણ અસર કરે છે, કારણ કે $1 જો ₹50 ભાવ હોય તો એ બેરલ આપણને રૂપિયાની ગણતરીમાં ભારતમાં જે ભાવે પડે એના કરતાં $1 ₹76 ભાવ થઈ જાય કે ₹67 ભાવ થઈ જાય તો એ જ બેરલ ડોલરની રીતે ત્યાં સ્થિર ભાવ હોવા છતાં ભારતમાં ભાવ વધી જાય। એટલે 2 પરિબળો તો આપણા હાથમાં જ નથી, એક છે ડોલરનો ભાવ અને બીજું છે બેરલનો ભાવ। ત્રીજો જે મુદ્દો છે કે અહીંયા રિફાઇન્ડ કર્યા પછી આપણને જે પેટ્રોલ મળે છે એને આપણે રૂપિયામાં ગણીએ તો એની ઉપર આવે છે સરકારનો ટેક્સ,
અને જે ટેક્સ એક સમયે માત્ર 19 રૂપિયા હતો એ જો તમે 40 રૂપિયાએ લઈ ગયા હો, અને એવા સમયમાં કે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ બેરલનો ભાવ $25 હતો, ત્યારે બરોબર છે કે સરકાર એવું વિચારે કે ભાઈ આ નીચા ભાવ છે તો આપણે ટેક્સ કમાણી કરીને થોડા વિકાસ માટે ફંડ ભેગું કરીએ. પણ જ્યારે ઇન્ટરનેશનલ પ્રાઇસ તમારા હાથમાં નથી ત્યારે તમે ટેક્સમાં રાહત કરીને પણ આ ભાવ ઘટાડી શકો, કારણ કે આ ભાવ જ આપણા મોટા ભાગની જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવને અસર કરશે. આપણી ચર્ચા લાંબી છે એટલે હું આગળ એ ભાવ કેવી રીતે અસર કરશે એની વાત કરીશ, પણ અત્યારે 3 પરિબળ બહુ અગત્યના છે એ મેં તમારી સમક્ષ મૂક્યા. બિલકુલ થી સુરેન્દ્રભાઈ, એક બાજુ જે રીતે ઇકોનોમીની વાત થતી હોય ને તેમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સૌથી મોટો ભાગ ભજવતું હોય છે, અને એમ કહેવાતું હોય છે કે આ અર્થતંત્રને ક્યાંક અત્યારે જે સ્ટેબલ કરવા માટે અત્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, છેલ્લા 6 સપ્તાહની વાત કરીએ, છેલ્લા 6 સપ્તાહથી રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો વધારો કરવામાં આવ્યો નથી. શું તેનાથી પણ કોઈ અસર થઈ શકે છે? બેઝિકલી જે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ચેન્જ કરવામાં નથી આવ્યો એનું એક કારણ એ છે કે ફુગાવાને કાબૂમાં રાખવા માટે 2 પરિબળો જે મહત્ત્વના છે, એક વ્યાજનો દર અને બીજું ડિમાન્ડ સપ્લાય ગેપ. આજની તારીખમાં કોરોનાના હિસાબે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ ઘટી છે. પર્ટિક્યુલરલી તમે જુઓ રિટેલ સેક્ટરમાં, ટેક્સટાઇલ સેક્ટર તમે જુઓ કે જ્યાં એટલે અત્યારે લોકો શક્ય હોય ત્યાં સુધી બેર નેસેસિટીની વસ્તુઓનું વધારે કન્ઝમ્પશન કરે છે, જ્યારે આજથી 2 વર્ષ પહેલાં જે થોડું ઘણું લક્ઝુરિયસ લોકો જીવતા હતા એમાં ફરક પડ્યો છે. એટલે એક છે ડિમાન્ડમાં થોડીક સ્ટેગ્નન્સી આવેલી છે. બીજું, જો વ્યાજનો દર વધારે તો ફુગાવો નીચે જાય એવી એક જૂની થિયરી છે, પણ વ્યાજનો દર વધારે તો અત્યારે ક્રેડિટની જે ડિમાન્ડ એટલે લોન માટેની જે ડિમાન્ડ છે એ પણ ઘટેલી છે. તો આ સંજોગોમાં જે રિઝર્વ બેન્કે અત્યારે રેપો રેટ, રિવર્સ રેપો રેટ જે સ્ટેડી રાખેલો છે એ બહુ જરૂરી છે. જી. બીજી વસ્તુ, તમે ટેક્સેશનના એંગલથી તમે જુઓ તો જે આપણું ફાઇનાન્શિયલ યર 20-21નું હતું અને એની સામે 21-22માં જુઓ તો એપ્રિલમાં આપણે રેકોર્ડ જીએસટી કલેક્શન આવ્યું 1,41,000 કરોડ, મે મહિનામાં 1,02,000 કરોડ આવ્યો, જૂન મહિનામાં સેકન્ડ વેવની ઇફેક્ટના હિસાબે ઓછું થયું, પણ એટલું બધું ઓછું નથી થયું કે જે થવું જોઈતું હતું, એ 92,000 કરોડ થયું, અને જુલાઈમાં ફરીથી પાછા 1,16,000 કરોડ આપણે ક્રોસ કર્યું છે. એક્સપોર્ટના ફ્રન્ટ પર આપણે જોઈએ તો જુલાઈ મહિનામાં રેકોર્ડ એક્સપોર્ટ, અત્યાર સુધીની હાઈએસ્ટ એક્સપોર્ટ $35,170 મિલિયન મિલિયનની તમારી એક્સપોર્ટ થઈ છે, જે જૂનમાં 32,500 હતી. એ જ રીતે જે બીજી એક પોઝિટિવ ઇફેક્ટ અત્યારે દેશમાં આવી રહી છે કે ભાઈ થર્ડ વેવ ક્યારે આવશે. લગભગ અમુક કન્ટ્રીઓમાં થર્ડ વેવ સ્ટાર્ટ પણ થઈ ગયો છે, પણ થર્ડ વેવની સૌથી મોટી એક આપણા માટે અને બીજા બધા દેશોમાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ એ છે કે વેક્સિનેશન જેટલું વધી ગયું છે એ વેક્સિનેશનના હિસાબે થર્ડ વેવની ઇફેક્ટ જે આવવી જોઈએ એટલી નહીં આવે. સેકન્ડ વેવમાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે ક્યાંય પણ લોકડાઉન નહોતું આપ્યું, સ્ટેટ પર છોડી દીધેલું હતું, ને સ્ટેટ જેમ ગુજરાત ગવર્મેન્ટે ઘણી સારી રીતે કંટ્રોલ કર્યો કે ભાઈ 1 મેથી ધીમે ધીમે કેસો ઘટતા ગયા, અને આજે લગભગ 6.5 કરોડની પોપ્યુલેશનમાં આપણે હાર્ડલી 20-25 કેસો આવે છે. તો ઇટ્સ એ ગુડ અચીવમેન્ટ. અને જે ફર્સ્ટ 10 કરોડ ડોઝીસ આપવામાં 85 દિવસ લાગ્યા હતા, એની સામે છેલ્લા 10 કરોડ ડોઝ આપ્યા છે, 40 કરોડથી 50 કરોડ ડોઝ થયા, એ 17 જુલાઈથી 5મી ઓગસ્ટની વચ્ચે થયા, એટલે 20 દિવસમાં પતી ગયા. બિલકુલ. તો થર્ડ વેવની જે ઇફેક્ટ આવવી જોઈએ એટલી નહીં આવે એ એક પોઝિટિવ ફેક્ટર આપણી ઇકોનોમી માટે ઘણું સારી રહેશે. બિલકુલ. આશીષભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે અર્થતંત્રનું આપણે એનાલિસિસ કરતા હોઈએ અને તેમાં પણ સૌથી મહત્વનું એ હોય છે કે અત્યારે લોકો પાસે ક્યાંક ખર્ચ કરવા માટે રૂપિયો તો છે, પરંતુ તે હજુ પણ માર્કેટમાં એટલું બધું નથી જોવા મળતો. આપનું શું મંતવ્ય છે? વાત બિલકુલ સાચી છે આપની. આજે પણ આપણા દેશમાં 82% પુરુષો અને 92% સ્ત્રીઓ એવી છે કે જેમની માસિક આવક માત્ર 10,000 રૂપિયા છે. 82% પુરુષો અને 92% સ્ત્રીઓ 10,000થી નીચે છે. હવે 10,000 રૂપિયામાં અત્યારના ભાવને જોતા આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુઓ પણથી એમનું જીવન ટકાવવું મુશ્કેલ બની ગયું છે. તો એ લોકોના હાથમાં પૈસા આવે એના માટે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જરૂરી છે. એટલે કે સરકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ્સ હોય, જેવા છે કે પોર્ટ છે, રોડ છે, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, આ બધામાં એ લોકોએ ઝડપભેર અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂરા થાય એ પર તાતી ધ્યાન આપવાની જરૂરિયાત છે. કેવળ જાહેરાતોથી નહીં ચાલી શકે.
અને એ થશે તો જ લોકો પાસે વધારે આવશે. આપણા ત્યાં 100 કરોડનો પ્રજાજન વર્ગ એવો છે કે જો એમના હાથમાં બીજા પણ 3-4 હજાર ઇન્ક્રીમેન્ટલ ઇન્કમ આપવામાં આવે તો આખા અર્થતંત્રની આપણામાં તેજી અને સેલ્ફ રિલાયન્સ બની શકે એવું છે. આપણે કોઈના ઉપર નિર્ભર પણ ના બની શકાય એટલું મજબૂત આપણું અર્થતંત્ર થઈ શકે એમ છે. બિલકુલ, એક બાજુ જે રીતે ક્યાંક ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ વધારવું એ અત્યારે જરૂરી બની ગયું છે. સાથે રવિભાઈ, આપણે વાત કરતા હોઈએ અલગ અલગ સેક્ટરની, ક્યાંક અત્યારે હાલ માર્કેટ જે સૌથી વધારે જે અત્યારે શેર બજાર જોવામાં આવતું હોય છે, શેર બજાર જો અપ જાય તો અત્યારે હાલ માર્કેટ ઘણું સારું છે તેવી એક ગ્રંથિ બંધાઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અર્થતંત્ર જે આગળ ધપી રહ્યું છે, કયું સેક્ટર અત્યારે હાલ પણ જે સારા એવા પ્લસ પોઈન્ટમાં જોવા મળી રહ્યું છે? કારણ કે આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ, એગ્રીકલ્ચર હજુ પણ યથાવત છે, કોરોના હતો કે ન હતો તેમાં પણ. સર્વિસ સેક્ટર પણ અત્યારે જે ઘણું સારું આગળ જોવા મળી રહ્યું છે. આપના મત અનુસાર અર્થતંત્રને આગળ વધારવા માટે કયા સેક્ટરમાં બુસ્ટઅપ એ જરૂરી છે અને અત્યારે હાલ કયું સેક્ટર બુસ્ટઅપ સાથે આગળ વધી રહ્યું છે? ડેફિનેટલી જે રીતે શેર બજારની વાત કરી, શેર બજાર અને ઇકોનોમી અત્યારે બંને જે પહેલા પરસ્પર સાથે ચાલતા હતા, કોરિલેશન હતું, હવે એવું કોઈ મોટું કોરિલેશન રહ્યું નથી. કારણ કે માર્કેટમાં જે લિક્વિડિટી છે એ ઘણી એમ્પલ છે. જ્યાં જ્યાં 8%થી વધારે 7%થી વધારે રિટર્ન મળે છે ત્યાં આટલો બધો પૈસા, આટલા બધા લિક્વિડિટી માર્કેટમાં ઠલવાય છે. સાથે નવો જે વર્ક છે, જે યંગ એજ ગ્રુપ કહેવાય, એ લોકોના પણ ડીમેટ એકાઉન્ટ્સ અને માર્કેટમાં પાર્ટિસિપેશન ઘણું વધી રહ્યું છે. આ બધા ફેક્ટર જો આપણે કમ્બાઈન કરીએ તો ઓનલી એક કોમન ફેક્ટર નીકળે છે કે લિક્વિડિટી, અને આ લિક્વિડિટીના હિસાબે માર્કેટમાં આટલી બધી ઇકોનોમિક અનસર્ટનિટી, કોવિડની થર્ડ વેવની આપણે નજીક ઊભા છીએ ત્યારે પણ માર્કેટમાં કોઈ પણ પ્રકારનું ફિયર નથી. સિમિલર વેમાં સેક્ટર વાઇઝ વાત કરીએ તો ગવર્મેન્ટનું જે ઇન્ટરવેન્શન, જે આગળ પેકેજીસ અનાઉન્સ થયા કે જે પણ ગવર્મેન્ટની સહાય હતી, એ પછી જે સેક્ટર બહાર નીકળવા જોઈએ એ સેક્ટર હજી પણ કોમામાં છે. અને જે સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટનું કંઈ પણ ઇન્ટરવેન્શન નથી અને જે સેક્ટર પોતે જ સેલ્ફ રિલાયન્સ સેક્ટર હતા, એ સેક્ટર અત્યારે બમ્પર ગેઇન કરી રહ્યા છે. હાલ સુધી પ્રાઇવેટ બેંક્સને કોઈ પણ રાહત નથી આપી સરકાર તરફથી, એ સેક્ટર સારું કરી રહ્યું છે. આઈટી સેક્ટરને કોઈ પણ રાહત સરકાર તરફથી નથી, એ સેક્ટર સ્ટ્રોંગ કરી રહ્યું છે. હેલ્થકેર સેક્ટર એ પણ સ્ટ્રોંગ કરી રહ્યું છે, જ્યાં હેલ્થકેર ડિમાન્ડ આપણે જોઈ અને ગ્લોબલી જોઈએ તો હેલ્થકેર સ્પેન્ડિંગમાં ઘણો મોટો સુધારો આવ્યો. તો આ બધા સેક્ટર જે ગવર્મેન્ટની સાપેક્ષમાં નથી પરંતુ જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે ત્યાં ઘણી મોટી હિટ થઈ છે. તો હવે જો ગવર્મેન્ટને નવું ફોકસ કરવાનું છે તો એ લેબર ઇન્ટેન્સિવ સેક્ટરને એક ટાર્ગેટ કરીને ગવર્મેન્ટે પોલિસી બનાવવી પડશે. કારણ કે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સ છે ત્યાં પણ જોઈએ તો આ સેક્ટર્સ બધા ગવર્મેન્ટ રાહત પર ચાલતા હોય છે અને અત્યારે જે ઇકોનોમીની અનસર્ટનિટી હોય ત્યારે આ સેક્ટરને તરત જ નેગેટિવ અસર થતી હોય છે. અને સિમિલર વેમાં જીએસટી છે, નોટબંધી છે અને ત્રીજું આ ઉત્તરોત્તર કોઈને કોઈ હર્ડલ છે એ ઇકોનોમીને અને આ સેક્ટર્સને નડતી રહી છે. જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એ તમામ સેક્ટરમાં અત્યારે પ્રોબ્લેમ નડી રહ્યા છે અને ટાર્ગેટ કરવાની જરૂર છે. સેકન્ડ, કે આગળ જતા જે ગવર્મેન્ટને સૌથી મોટું હર્ડલ નડશે ઇન્ફ્લેશન રહેશે. આ ઇન્ફ્લેશન પ્રેશરના હિસાબે જે ઇન્ફ્રા કંપનીઓ, કારણ કે કોઈ પણ કાર્લ માર્ક્સ જો કે કોઈ પણ મોટા ઇકોનોમીની તમે જો બુક જોશો કે એમના સિદ્ધાંતો જોશો તો એમાં એમનું સૌથી પહેલું પ્રાયર રહે છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને ઇન્ફ્રા સ્પેન્ડિંગ ઉપર જ્યારે ઇકોનોમી ખરાબ હોય ત્યારે સરકારે ફોકસ કરવું જોઈએ. હવે ઇન્ફ્રા સ્પેન્ડિંગ ગવર્મેન્ટ વધારી રહી છે, ઓર્ડર્સ આપી રહી છે, પરંતુ જે ઇન્ફ્રા કંપની જેની 2-3 લાખ કરોડની બુક છે એ લોકોને અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સ્ટીલના ભાવ છે એ ગત વર્ષની સરખામણીએ અત્યારે 2.5 ગણા ઉપર છે. સિમેન્ટના પ્રાઇસ છે એ ગત વર્ષની સરખામણીએ 1.5 ગણા છે. તો આ બધા જે ઇન્ફ્લેશનરી પ્રેશર છે એના હિસાબે એ લોકોને જે બ્રેક ઇવન છે એનાથી ઉપર કોસ્ટ અત્યારે જાય છે. તો કોઈ પણ કંપનીઓ ઇન્ફ્રા પર પ્રત્યે સ્પેન્ડિંગ કરવા તૈયાર નથી. તો મારા હિસાબે ઇન્ફ્રા અને લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે, લાઈક ટેક્સટાઇલ છે, ટુરિઝમ છે, હોટલ છે, આ બધા સેક્ટરને ગવર્મેન્ટે હવે ફોકસ કરવાની વધારે જરૂર છે. બિલકુલ, અત્યારે તો ઘણા બધા એવા સેક્ટર પણ હજુ જોવા મળી રહ્યા છે કે જેમાં હજુ પણ બુસ્ટઅપ ઘણો જરૂરી જોવા મળી રહ્યો છે. કિશોરભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભારતીય અર્થતંત્રમાં જે રીતે કાર્તિકેયભાઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવથી આપણે જે શરૂઆતો કરી હતી, પરંતુ બીજો એક મહત્વનો મુદ્દો છે બેરોજગારી અને મોંઘવારી. મોંઘવારીના દરમાં સતત વધારો થઈ રહ્યો છે, બેરોજગારીના દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે જે રીતે શહેરી બેરોજગારીમાં તો વધારો થયો છે, સાથે ગ્રામીણ બેરોજગારીમાં પણ ઉત્તરોત્તર એટલો વધારો થઈ રહ્યો છે. તે અર્થતંત્રને કેટલું અફેક્ટ કરી શકે છે અને તેમાં ઘટાડો અત્યારે હાલના સમયમાં કેટલો જરૂરી છે?
જો અત્યારે ભારતના અર્થતંત્રની ઓવરઓલ વાત કરીએ ને તો 3 મુખ્ય પ્રશ્નો છે. એક છે તમારે આર્થિક વિકાસ, ઇકોનોમિક ગ્રોથને વધારવાનું છે. એની સાથે તમારી પાસે મોંઘવારી અને બેકારી. હવે આ 3 અલગ અલગ દિશામાં વહેતા પરિબળો છે અને સરકાર માટે આ ત્રણેયને સાથે લઈને ચાલવું એ ક્યાંક કઠિન પડશે. એટલે સરકારે નક્કી કરવું પડશે કે આપણી પ્રાયોરિટી ક્યાં છે. અને અત્યારનું પરિસ્થિતિ જો જોવામાં આવે તો સરકારે જે પણ થોડા પેકેજીસ ડિક્લેર કર્યા, પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પણ જે પેકેજ મળ્યા, એમાં ક્યાંક ને ક્યાંક રોજગારી સાઈડ ઉપર રહી ગઈ હતી. કેમ કે રોજગારીની જો વાત કરો તો કુલ રોજગારી પૈકી માત્ર 7% લોકો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોય, 93% લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. એ પછી રોજ કમાઈને રોજ ખાનારી વ્યક્તિ હોય. એ લોકો માટે સરકારે ખાસ કંઈ એવું પેકેજ જેવું ડિક્લેર કરેલું નથી. અને જે પેકેજ ડિક્લેર થયા છે એ પણ પેકેજ કઈ કોન્ટેક્સમાં છે કે એનું ક્લિયર ઇમ્પેક્ટ તમને ના દેખાય કે તમે લોન લેશો તો તમને કન્સેશન મળશે કે સબસિડી મળશે. હવે બેન્કો પાસે ઓલરેડી ફંડ પડ્યું છે એન્ડ દેર આર નો ટેકર્સ. એટલે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન એક મોટો ઉપસ્થિત રહેલો છે, જેના માટે સરકારે ખાસ કરીને અનઓર્ગેનાઇઝ સેક્ટર, ઇન્ફોર્મલ સેક્ટર અને ખાસ કરીને રોજગારીની તકોનું જો સર્જન કરવું હોય તો MSME સેક્ટર માટે ડાયરેક્ટ બેનિફિટ ઊભા કરવા પડશે. અને રોજગારીની તકોનું સર્જન ત્યારે જ થશે જ્યારે માર્કેટમાં માંગ ઊભી થશે. અત્યારે મોટી પરિસ્થિતિ એ છે કે લોકો પાસે પૈસા નથી અને જેની પાસે પૈસા છે એ લોકો જે અર્નિંગ પણ થઈ રહી છે એ લોકો પોતાની સેવિંગ્સ બિલ્ડઅપ કરી રહ્યા છે. કેમ કે કોરોનાના 1.5 વર્ષમાં જે થયું, જેની પાસે નોકરી નથી, જેના ધંધા નહોતા, એ લોકોએ પોતાની જે બચત એક્યુમ્યુલેટ કરી હતી, બેંકમાં રાખી હોય, ઘરે રાખી હોય, એ બચત વપરાઈ ગઈ છે. અને હવે પછી ત્રીજી લહેરની થોડી બીક પણ છે લોકોમાં. અને જો ત્રીજી લહેર આવે તો ઘર કેવી રીતે ચાલશે? એટલે જે લોકો પાસે થોડું પણ આવક ઊભી થઈ રહી છે એ લોકો બચત કરી રહ્યા છે સ્પેન્ડિંગની જગ્યાએ. એના કારણે માર્કેટમાં એક સ્પેન્ડિંગ પાવર ઊભો થઈ રહ્યો નથી. અત્યારના સમયમાં પણ સૌથી વધારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે બેકારી વધારે પ્રમાણમાં જોવા મળી હતી, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. અને બીજું બેકારીના તમે જો CMIના આંકડા જો સૌથી વધારે બેકારી દેખાય છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટમાં, જે એક મોટું કન્સર્ન છે કે ભણેલા ઘણા લોકો છે અને બેકારી નથી. અને એનું જ આઉટકમ છે કે દરરોજ તમે છાપું ઉપાડો ને તો એકાદ સુસાઇડના કેસ દેખાય. ગુજરાતમાં આટલા બધા સુસાઇડના કેસ ગુજરાતમાં અને ભારતમાં બધે આવી રહ્યા છે. એ આ એક બેકારીનું એક સાઈડ પાસું પણ એને ગણી શકાય. જી સુરેન્દ્રભાઈ, શું આપ શું કહેવા માંગતા? જી, હવે જેમ ડૉક્ટર રવિભાઈએ જે કીધું કે લિક્વિડિટી માર્કેટમાં છે, લિક્વિડિટી માત્ર શેર બજારમાં છે એ હકીકત છે. બાકી જે કિશોરભાઈએ કીધી એ વાત પણ એક સમજવા જેવી છે કે MSME સેક્ટર લાસ્ટ યર એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2020માં RBIએ રિલેક્સેશન્સ આપ્યા હતા કે 6 મહિના સુધીનું વ્યાજ તમને FITLમાં કન્વર્ટ કરી આપવામાં આવ્યું, લોનો રિસ્ટ્રક્ચર કરવાની છૂટ આપી. બીજી લહેરમાં આ વસ્તુ નથી આપવામાં આવી. બીજી લહેરમાં ઘણી બધી ફેક્ટરીઓ કોઈક ને કોઈક કારણસર, કારણ કે બીજી લહેરમાં ભલે કોરોના એટલો ફેટલ નહોતો પણ કોરોના થયો છે તો ઘણી બધી ફેક્ટરીઓ વારંવાર બંધ થઈ છે. અમારી ઓફિસો પણ વારંવાર બંધ થઈ છે. તો એવા સંજોગોમાં બેન્કોએ MSME સેક્ટરને કોઈ રાહત નથી આપી ઇન્સ્ટોલમેન્ટમાં, ઇન્ટરેસ્ટમાં ક્યાંય. અને એના કારણે હવે પછીના ક્વાર્ટરમાં NPA વધવાના ચાન્સીસ ઘણા વધી જશે. RBIએ આ એક સેક્ટર પર ખાસ ફોકસ કરવું જોઈએ. અને MSME સેક્ટર અને જ્યાં પર્ટિક્યુલરલી બોરોડ કેપિટલથી ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે અથવા ધંધા રોજગાર ચાલી રહ્યા છે, એ લોકોને જો રાહત ના આપવા, હજુ પણ આજની પણ તારીખે હોટલો 10 વાગ્યા પછી એલાઉડ નથી. આજે હોટલો જે લોનો લઈને હોટલ ઊભી થયેલી છે, 10 વાગ્યા પછી એમને તમે એલાઉ જ નહીં કરો. હોટલમાં અત્યારે ઓક્યુપન્સી રેટ તમે જુઓ હાર્ડલી 10% છે. બિલકુલ. હું ટુરિસ્ટ સેન્ટરોની વાત નથી કરતો, જે ઉદયપુરમાં અને આબુમાં જે અત્યારે ભીડ છે, પણ તમે અમદાવાદની હોટલમાં જઈને ચેક કરો, બરોડા, સુરત, રાજકોટમાં જઈને ચેક કરો, ત્યાં 10% પણ ઓક્યુપન્સી નથી. હવે એ હોટલોને ભલે ગવર્મેન્ટે 15,000 કરોડનું પેકેજ ડિક્લેર કર્યું છે, પણ એ 15,000 કરોડનું પેકેજ એ હોટલોને આપવામાં આવ્યું છે કે જેમણે નેશનલાઇઝ બેન્કોમાંથી અથવા તો પ્રાઇવેટ બેન્કોમાંથી લોન લીધી છે, પણ જેમણે NBFCમાંથી લોન લીધી છે એ લોકોને એનો કોઈ બેનિફિટ નથી. બિલકુલ. તો આ સંજોગોમાં MSME સેક્ટરને અને હોટલ, ટુરિઝમ સેક્ટર, એરલાઇન્સ, ટુરિસ્ટ ટ્રાવેલ્સ, આ બધી કંપનીઓને અત્યારે ગવર્મેન્ટે ફરીથી એક વખત ક્યાંક ને ક્યાંક રાહત આપવાની જરૂર છે.
બિલકુલ, અત્યારે રાહત આપવાની તો ઘણી જરૂર જોવા મળી રહી છે, પરંતુ હવે રાજ્ય સરકાર રાહત આપે કે પછી કેન્દ્ર સરકાર રાહત આપે તેને લઈને હજુ પણ સવાલ યથાવત છે. લોન વિશે જે કંઈ રાહત આપવાની છે, આરબીઆઈએ ગાઈડલાઈન જે રીતે લાસ્ટ યર જે રીતે એના માટે ગાઈડલાઈન જાહેર કરી હતી એ રીતની ગાઈડલાઈન જાહેર કરવી જરૂરી છે. જી બિલકુલ, પણ અત્યારે તો જે રીતે આરબીઆઈ એક મુદ્દો હું એડ કરીશ આમાં. જ્યારે આપણે રિઝર્વ બેંકની વાત કરી રહ્યા છે તો રિઝર્વ બેંક પાસે જે મોનેટરી પોલિસીના જે ઇન્સ્ટ્રુમેન્ટ કે ટૂલ્સ ગણાય એમાં બે પ્રકારના ટૂલ હોય બ્રોડ કેટેગરીમાં. એક ક્વોન્ટિટેટિવ ટૂલ હોય અને એક ક્વોલિટેટિવ ટૂલ હોય. હવે જ્યારે અત્યારના તમે જે પણ જોશો ને, પછી ઓપન માર્કેટ ઓપરેશનની જે ગઈકાલની વાત આવી કે બેંક રેટ કે રેપો રેટની વાત કરી છે, એક ક્વોન્ટિટેટિવ ટૂલ છે. હવે એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો આખા અર્થતંત્રને અસર થાય, દરેક સેક્ટરને અસર થાય, પણ સામે રિઝર્વ બેંક પાસે એવા ક્વોલિટેટિવ ટૂલ છે, માર્જિન રિક્વાયરમેન્ટ હોય કે ક્રેડિટ રેશનિંગ હોય, જેનાથી તમે પર્ટિક્યુલર એક સેક્ટરમાં વધારે પડતી લિક્વિડિટી કે ક્રેડિટ ડાયવર્ટ કરી શકો એમ છો. એનો યુઝ બહુ મર્યાદિત પ્રમાણમાં થયો છે, જે રિઝર્વ બેંકે પણ કરવું જોઈએ. બિલકુલ, અત્યારે તો ઘણા બધા ફેરફાર એ જરૂરી જોવા મળતા હોય છે. સાથે કાર્તિકેયભાઈ વાત એ પણ થતી હોય છે ને કે જ્યારે બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધી જ રહ્યા છે, ક્યાંક રાજ્ય સરકારે એક સ્ટેન્ડ લેવું જરૂરી છે કે પછી કેન્દ્ર સરકારે એક સ્ટેન્ડ લેવું જરૂરી છે? કારણ કે તમે જે રીતે કહ્યું કે રાજ્ય સરકારે જે અત્યારે તો ટેક્સ વસૂલી રહી છે તે ઘણા બધા વધારે પ્રમાણમાં વસૂલી રહી છે, એટલે કે રાજ્ય સરકાર જો એક સ્ટેન્ડ લે તો તેનાથી પણ ક્યાંક રાહત મળી શકે છે, જે 100 ને 110 સુધી પહોંચી ગયા છે તેમાં. હવે તમે પ્રશ્ન બહુ અગત્યનો કર્યો છે અને આપણી ચર્ચા બહુ મહત્ત્વના મુદ્દે ચાલી રહી છે, પણ બેઝિક ઇન્ફોર્મેશન અને પોલિસીની વાત કર્યા વગર કોઈ પણ મુદ્દાને આપણે નહીં સમજી શકીએ. જી, એટલે હું બે મુદ્દા કહીને આપના પ્રશ્નનો જવાબ એટલા માટે આપીશ કે એક તો આપણે 130 કરોડનો દેશ છે અને 26 કરોડ કુટુંબો છે, જેમાંથી આજની રાષ્ટ્રીય પરિસ્થિતિમાં 55% ગામડામાં રહે છે, 45% શહેરમાં રહે છે, પણ 35% જ આમ તો ભારતનો દર તો છે. ગુજરાતમાં શહેરીકરણ વધુ છે એટલે 45% શહેરમાં રહે છે. સાથે એક રાષ્ટ્રીય આવકનું જે શેર ડિવિઝન આપણે કરીએ તો એ મુદ્દો છે, એનાથી હું આપના પ્રશ્નનો પછી જવાબ આપીશ કે આપણી જે રાષ્ટ્રીય આવક છે એમાં સૌથી પહેલાં વર્ષો પહેલાં તો ખેતીનો જ મોટો ફાળો હતો, પણ જેમ જેમ આપણે આર્થિક વિકાસ કરતા ગયા એમ સર્વિસ સેક્ટરનો ફાળો, થર્ડ સેક્ટરનો ફાળો વધતો ગયો, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ફાળો વધતો ગયો અને એગ્રીકલ્ચરનો ઘટતો ગયો. કોઈ પણ દેશના વિકાસની આ નોર્મલ ટ્રેન્ડ હોય કે એવું જ થાય, જે પ્રાથમિક ક્ષેત્ર છે એનો નેશનલ ઇન્કમમાં શેર ઘટતો જાય. પણ એ આંકડા ઇકોનોમિક્સમાં એમ કહીએ છીએ કે જેમ સાહિત્યકારો કે બિટવીન ધ લાઇન્સ વાંચો, એમ બિટવીન ધ આ જે સ્ટ્રક્ચર છે આંકડાઓનું એને વાંચવાની ટેવ પાડો કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટીને હવે તો 14%થી નીચે જઈ રહ્યો છે, પણ રાષ્ટ્રીય રોજગારીમાં ખેતી ક્ષેત્ર આજે પણ 45થી 50%નો શેર આપે છે. એનો મતલબ જાડો એવો થયો કે દેશમાં જે 50% લોકો કામ કરે છે એને રાષ્ટ્રીય આવકના 14 રૂપિયા મળે છે અને બાકીના 50% છે 86 રૂપિયા લઈ જાય છે. એમાંય પછી ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરનો હું ભાગ પાડું તો આર્થિક અસમાનતા એ આપણો બહુ મોટો મુદ્દો છે. આપણે જે વાત કરીને કે રાજ્ય કરે કે કેન્દ્ર, પણ ભારતનું ફેડરલ સિસ્ટમ જ આપણે સામાન્ય પ્રજાને કે આપણા ઘણા બધા નિષ્ણાતોને ધ્યાનમાં નથી આવતું કે આપણી ફેડરલ સિસ્ટમમાં જ સેન્ટ્રલાઇઝ ઇકોનોમી છે અને એમાંય છેલ્લા 5 વર્ષમાં આ રાજકીય ટીકા નથી, આ બહુ સ્પષ્ટ આર્થિક પોલિસીની હું વાત કરી રહ્યો છું. આપણે ઇકોનોમીનું અને પોલિસીનું સેન્ટ્રલાઇઝેશન વધારતા જઈએ છીએ. સ્ટેટના હાથમાં કશું રહ્યું જ નથી. ઇવન સ્ટેટના હાથમાં જે ટેક્સ હતા કે જેમાં એ પોતે રાહત આપી શકતી હતી એ પણ જીએસટીમાં કમ્બાઈન થવાને કારણે હવે સ્ટેટના હાથમાં કશું રહ્યું જ નથી. એટલે સ્ટેટ પાસે બહુ જ ઓછા રિસોર્સ અને પોલિસીની રીતે તો બહુ જ ઓછી સત્તા છે કે આ બેકારી કે રોજગાર, ઇન્ફ્લેશન જેવા રાષ્ટ્રીય, અને અમે મેક્રો ઇકોનોમિક્સના સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના એવા ભારે શબ્દોથી લોકોને ગભરાઈ મારીએ છીએ, પણ બેઝિકલી એની ઉપર રાજ્ય સરકાર બહુ અસર કરી શકે એવું નથી. મૂળ મુદ્દો હું એક લીટીમાં કહું, પછી મને તેમાં સમય આપશો ત્યારે શાંતિથી પાછો એમ આગળ કહીશ કે ભારતને કોરોના ના હોય તોય આપણે કેટલીક બેઝિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આપણી આર્થિક તકલીફો એવી છે જે કોરોના જેવી જ છે કે જેની બધાને ખબર છે કે પરચેઝિંગ પાવર નથી, લોકોની પાસે રોજગારી નથી, આપણે આવક સરકાર પૈસા તો બહુ જ નાખે છે પણ એ પહોંચતા નથી, પણ કોરોના છે બધાને ખબર છે પણ એની દવા કોઈની પાસે નથી. એટલે બેઝિક જમીન લેવલે કામ કરવું, ઉપરના રાષ્ટ્રીય આવકના આંકડા, ટોટલ ઇન્કમ આટલી, આ જે ટકાવારી ફેરફારો છે એ સરેરાશ છે. જમીન લેવલના પ્રશ્નો શું છે તો કે જમીન લેવલનો પ્રશ્ન એ છે જે મનમોહન સિંઘે, આમ તો રાજકીય રીતે નહીં પણ હું ઇકોનોમિક્સની રીતે કહું છું કે એમની પહેલી વાત સાચી છે
કે 30 વર્ષના આર્થિક ઉદારીકરણ પછી હવે આપણે ફરી એકવાર વિચારવું પડશે કે ભારતમાં કંઈક ગડબડ ચાલી રહી છે. શું? તો કે રોજગારી બહુ જ વધી. એટલે જો તમે એમ્પ્લોયમેન્ટના સ્ટેટિસ્ટિક લો 91ના, તો 2021માં વધારે એટલા માટે છે કારણ કે સરકારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલો ઉમેરો તો ટીચર્સની સંખ્યા વધારે દેખાય. સરકારી યુનિવર્સિટીમાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા ઉમેરો તો વધારે દેખાય. એક દૂરદર્શનને બદલે 900 ચેનલોના કર્મચારીઓને રોજગારીમાં ઉમેરો, 14 રાષ્ટ્રીયકૃત બેન્કોની બદલે 150 રાષ્ટ્રીયકૃત બીજી ખાનગી બેન્કોની શાખાઓ ઉમેરો, તો ટોટલ નંબર ઓફ એમ્પ્લોયમેન્ટ તમને 91ની તુલનાએ 21માં બહુ જ મોટા દેખાય. પણ ઇકોનોમિક્સમાં એકલું એમ્પ્લોયમેન્ટની અમે ચર્ચા જ નથી કરતા. સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ, હમણાં સાહેબે વાત કરીને બહુ સાચી છે. આપણી સરેરાશ જે મધ્યમ વર્ગની માથાદીઠ આવક નેશનલ સેમ્પલ સર્વેવાળા કહે છે એ 10,000થી 15,000 છે. હવે આપ વિચારો કે ચેનલના એન્કર હોય, ખાનગી બેંકના નોકરિયાત હોય કે સ્કૂલ કોલેજના પ્રોફેસર કે અધ્યાપક હોય, જો એને 10થી 12,000નો પગાર અત્યારે મળતો હોય ને એની 23-24 વર્ષની ઉંમર હોય તો એના છોકરાને ભણાવે, કોરોના જેવી બીમારીમાં ઘેર રહીને સારવાર કરે ને તો એ ગરીબી રેખા નીચે જતો રહે. બિલકુલ એવી હાલત છે. એટલે પરચેઝિંગ પાવર નથી. એની જે સરેરાશ ઇન્કમ છે મંથલી, એના રોજિંદા જીવન ધોરણને ટકાવવામાં ખર્ચાઈ જાય છે. એટલે સાહેબ અત્યારે થોડાક દેખાશે પણ હજુ આ લાંબા ગાળાની ચિંતા છે કે આવનારા વર્ષોમાં તમારા ઘર 50 લાખના અને 1 કરોડના છે એ ખરીદશે કોણ? આ ગાડીઓ ખરીદશે કોણ? આ મોલ મલ્ટીપ્લેક્સમાં અત્યારે જ દેખાવા માંડ્યું કે અઠવાડિયે 2 દાડા લોકો પિક્ચર જોવા જાય છે. આ કોરોના ના હોય તો પણ નહીં, હું વાત કરું છું. બિલકુલ કોરોના હોય ત્યારે તો આનાથી ખરાબ પરિસ્થિતિ છે. એટલે સાહેબે વાત કરીને સાચી છે. આપણે માત્ર પ્રવાસન ક્ષેત્રના હોટલની ના જુઓ, અમદાવાદની 50% હોટલો બંધ છે, માટે બાકીની 50%ને 10% ગ્રાહક મળે છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ જે રીતે અર્થતંત્રની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ ઘણા સુધારા વધારા જરૂરી છે. આ અર્થતંત્રના એનાલિસિસ પર ચર્ચા વિચારણા કરતા રહીશું. સમય થયો છે એક વિરામ. नमस्कार, हेलो, मैं हूं बमन ईरानी. आपने शायद मुझे पहले देखा होगा. कभी वो जेडॉट अस्थाना यू नो, कभी वीरू सहस्त्रबुद्धे, कभी टैमी, तो कभी अरे बटोक. मैंने बहुत लोगों की जिंदगी का रोल प्ले किया है और उन जिंदगियों से मैंने बहुत कुछ सीखा भी है. लाइफ में सब कुछ आता जाता रहता है, पर एक चीज कांस्टेंट रहती है, रिश्ते. और ये रिश्ते सिर्फ रिश्तेदारों से ही नहीं बनते, बल्कि ये रिश्ते उन सभी लोगों के साथ होते हैं जो आपकी खुशी चाहते हैं. और वो माय फ्रेंड लाइफ के सबसे इंपॉर्टेंट रिश्ते होते हैं. एंड आई एम कमिंग आपको समझाने में, हेल्प करने के लिए कि दिल का कनेक्शन होता क्या. ये कनेक्शन है सीधा दिल से. કોઈ પણ હોય પણ જંતુનાશક તો એક જ AK-56 નેક્સસ નો માર્કો જોઈને AK-56 ખરીદો. નેક્સસ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નું ઓરિજિનલ AK-56. નમસ્કાર વિરમત, ફરી એકવાર આપનું સ્વાગત છે. નિર્માણ ન્યૂઝમાં આપણે અર્થતંત્રના એનાલિસિસ ઉપર ચર્ચા વિચારણા કરતા હતા અને આ અર્થતંત્રના એનાલિસિસ પર જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ને તેમાં પણ હું ફરી એકવાર આપને જણાવી દઉં કે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર કાર્તિકેય ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, આશીષભાઈ જોશી કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સુરેન્દ્રભાઈ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તે આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. આશીષભાઈ, આપણે વાત થતી હતી કે જે રીતે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય અત્યારે જે પ્રોપર જે સરખો જવો જોઈએ તે જોવા મળતો નથી. અત્યારે ચલો સપ્લાય ઘણો બધો જે વધારે પડતો છે, પરંતુ ક્યાંક ડિમાન્ડ હજુ પણ ઓછી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારે અત્યારે હાલ પણ અર્થતંત્રને લઈને ક્યાંક એમ કહી શકાય કે વધુ પડતું ધ્યાન આપવું એ જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં પછી અર્થતંત્રની પરિસ્થિતિ ક્યાંક કથળે તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ આપણા ભારત દેશની, તો નાણાકીય પરિસ્થિતિ પણ બદલવી એ અત્યારે અત્યંત જરૂરી બની ગઈ છે. આપનું શું મંતવ્ય? મારા સાથી મિત્ર કાર્તિકભાઈએ કહ્યું વાત એમની સાચી છે કે આવકની અસમાનતા મોટી ઊભી થઈ છે. વર્ષ 1991 પછી જે રીતના અર્થતંત્રને લિબરલાઇઝેશન કરવામાં આવ્યું એ ઉદારીકરણના લીધે લોકોની આવકમાં ચોક્કસપણે વધારો થયો છે, પણ એ અનઇવન આવક વધી છે. અમુક પાસે વધારે આવક આવી છે, જ્યારે અમુક પાસે સાવ એ લોકો નીચલા સ્તરે ગયા છે, જે સ્વીકાર્ય પણ ન હોઈ શકે અને લાંબુ ચાલી શકે એમ પણ નથી. અને એટલા માટે જ આપણે ઇકોનોમી ઓફ ધી બોટમ પિરામિડની થિયરી અપનાવી જોઈએ. થિયરી ઓફ ઇકોનોમિક બોટમ પીરિયડ કરીએ, જેથી કરીને આવકની વહેંચણી એ રીતના થાય કે જેથી કરીને કોઈ માણસ પાસે એની આવશ્યક જીવન જરૂરિયાત વસ્તુઓ ના થાય, એનું થવું જોઈએ. અને હું એના ઉપાય તરીકે આજે વાત કરી એ કીધી. અને હવે એક વસ્તુ નક્કી છે કે જે રીતના ટેકનોલોજીકલ ચેન્જીસ આવતા રહે છે એ પ્રમાણે જોતા જે 300 વર્ષમાં આપણે બદલાવ નથી જોયો એ હવે બદલાવ આપણે આગામી 30 વર્ષમાં જોવાના છીએ. તો એ ટેકનોલોજી ચેન્જીસ આપણા દેશમાં આવી રહેલા છે, તો એ આપણે સ્વીકારવા પણ જોઈએ, એને ઇનોવેશન્સને લાવી અને રોજગારી વધારવી પણ જોઈએ એની અંદર. અને ખાસ કરીને પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી વધારી અને આપણે હેલ્થ, એજ્યુકેશન અને હાઉસિંગ સેક્ટરમાં જો બદલાવ લાવીએ તો ઘણું અસર થઈ શકે. હું બહુ મેક્રો ઉપર વાત નથી કરતો, પણ માઇક્રો ઉપરની વાત કરું છું. મારા બધા સાથી મિત્રોએ વાત કરી કે 12 ગ્રોથ રેટ, આટલા 1000 કરોડ, એ બધું, પણ અલ્ટિમેટલી ગમે તેટલા કરોડનું પેકેજીસ ડિક્લેર કરો, એન્ડ યુઝર પાસે એ નહીં પહોંચે એના લાભ, ત્યાં સુધી કશું જ નથી થઈ શકવાનું. મારા કલીગ સુનિલભાઈએ પણ કહ્યું કે કોરોના હતો કે ન હતો, એ વખતે પણ એ હતી પરિસ્થિતિ, વાત સાચી જ છે. આજે માની લો કે તમે ડોર ટુ ડોર કેમ્પેન કરીને કોરોનાની રસી આપવા જાઓ છો, તો હું કહું આવું જ રીતના સર્વે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરવો જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને કઈ કઈ તકલીફો પડી રહી છે જેના થકી એ લોકોને એ કરી શકાય છે. કેવળ પેકેજ કરવાથી કંઈ નહીં થઈ શકે, કારણ કે પેકેજ જાહેર કરશો એટલે અલ્ટિમેટલી બેંક અથવા સરકારી એજન્સીસ એને અમલ કરવાનું કામ કરશે. પણ ત્યાં સુધી રાઇટ સ્પિરિટમાં અને પર્સપેક્ટિવમાં એ લોકો નહીં કરે ત્યાં સુધી એન્ડ યુઝર્સ એનો લાભ મળવાનો જ નથી. તો એક એવું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ જેના થકી એમના હાથમાં પૈસા આવે અથવા સવલત આવે. એકલા પૈસાની પણ હું વાત નથી કરતો. માની લો કે કોઈ પણ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એને ડગલે ને પગલે સરકારી મંજૂરી લેવા જવું પડતું હોય છે, તો એ સમય મર્યાદામાં એને મળે જેથી કરીને એનો પ્રોજેક્ટ ચાલે. ટ્રાન્સપોર્ટેશન હોય તો એનું જે 2 દિવસમાં નિયત સ્થળ પહોંચવું જોઈએ તો એ રીતના રસ્તા બનાવવા જોઈએ કે જેથી કરીને નિયત સ્થળમાં પહોંચે. તો એક આખી આ સાયકલ છે. એ સાયકલ જો કમ્પ્લીટ થાય તો રોજગારીનું સર્જન કરવામાં અને દરેક માણસને પોતાના એનું જે શ્રમ કરે છે એનો એને પૈસો મળે અને માર્કેટમાં પૈસો તરલતા પણ આવતી રહે, જેથી કરીને આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એવું માનું છું. અને અગેન મેં આપને કહ્યું એમ કે 100 કરોડ લોકો એવા છે કે જેમની આવક 10,000 અથવા 10,000થી નીચે છે. જો એની અંદર તમારે લાવવો હોય ચેન્જ તો કેવળ આપણે એક મેન્ટાલિટી પણ બદલવી પડશે કે સરકાર આપણને સબસિડી આપે, મફત બેંક એકાઉન્ટમાં પૈસા આપે, એની પણ જરૂર નથી. આખા વિશ્વમાં તકલીફ ચાલી રહી છે. કેવળ આપણે આ રીતના જો કરીને બેસી રહીશું તો કોરોના પૂરો થઈ જશે, પણ લોકોની માનસિકતા પણ એક બદલવાની જરૂર છે કે ના, આપણે જાતે કંઈક કરીએ અને એનામાં જે સરકારે રાઇટ સ્પિરિટમાં એમના પ્રશ્ન લઈ અને એનો ઉકેલ લાવવો જોઈએ સમય મર્યાદામાં રહીને. બિલકુલ. અત્યારે તો જે રીતે ઘણો એવો અત્યારે આપણે જાતે જ અત્યારે તો બુસ્ટઅપ થવું એ જરૂરી બની ગયું છે. રવિભાઈ, માર્કેટની વાત કરીએ તો આપણે અલગ અલગ એવા સેક્ટર પણ છે કે અત્યારે ક્યાંક બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે. હવે તેને ફરી એકવાર શરૂ કરવા માટે અથવા તો બુસ્ટઅપ કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી જોવા મળી રહ્યા છે? ડેફિનેટલી માર્કેટમાં ઘણા એવા સેક્ટર્સ છે જે હજી પણ સાયલેન્ટ છે. માર્કેટમાં ઘણા સેક્ટર છે જેને ઘણું મોટું પરફોર્મન્સ કર્યું છે અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન. માર્કેટમાં હોટલ, ટુરિઝમ અને સાથે સાથે જે રેલવે સાથે જોડાયેલા સેક્ટરના તમામ જે સ્ટોક્સ છે એમાં ડિસ્પાઇટ ઓફ એ લોકો લોસમાં છે, પણ શેરના ભાવ છે એ ઘણા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો આઈ થિંક જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે આ સેક્ટરને અત્યારે જે રિયલ પ્રોબ્લેમ છે ડિમાન્ડ સાઇડનો છે. તમામ જો તો તમે કાલે જો આરબીઆઈ ગવર્નરની સ્પીચ પણ જો તો એમને શું કીધું કે સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન અત્યારે માર્કેટમાં છે. એના આગળ ફેડરલ રિઝર્વના ગવર્નર છે એમની સ્પીચ જો ચેરમેનની, તો એમને પણ એવું કીધું કે સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન અત્યારે છે અને જે ટેમ્પરરી છે. એની સાથે બેંક ઓફ ઇંગ્લેન્ડના જો કે પછી ECBના કમેન્ટ જો તો તમામ જે સેન્ટ્રલ બેન્કર્સ છે એમનું દ્રઢપણે એવું માનવું છે કે અત્યારે જે પણ ઇન્ફ્લેશનરી પ્રેશર છે એ ઇન્ફ્લેશનરી પ્રેશર છે માત્ર ને માત્ર સપ્લાય સાઇડનું છે. હવે અહીંયાથી આપણે 2 દિશામાં જવાના છે. પહેલી દિશા, શાયદ જો કોવિડની લહેર આવશે તો આપણે પ્રોબ્લેમ પડશે અને જે સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન છે એ આ લેવલે ટકી રહેશે.
હવે જો આપણે કોવિડને અહીંયાથી જેમ રીતે આગળ પણ એક્સપર્ટ્સની વાત થઈ કે વેક્સિનેશન ઘણી સારી પ્રમાણમાં લાગી રહી છે અને દેશમાં 50 કરોડનું વેક્સિનેશન પહોંચ્યું છે. યુએસમાં પણ 40 થી 45% વેક્સિનેશનનો દર છે. ઇઝરાયલ 100% સુધી પહોંચવા તો તમામ દેશો છે વેક્સિનેશન ઉપર ફોકસ કરી રહ્યા છે. તો જો આ વેક્સિનેશન કમ્પ્લીટ થશે અને ઇકોનોમી પાટા ઉપર આવશે તો ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન સપ્લાય સાઇડના ઇન્ફ્લેશન સાથે મિક્સ થઈ જશે અને આના હિસાબે ઇન્ફ્લેશનરી પ્રેશર વધશે તો સેક્ટર્સ જે છે એ સેક્ટર્સને ઘણું મોટું પ્રોબ્લેમ પડશે. અત્યારે ઇન્ફ્રા સેક્ટર જે આપણે આગળ ચર્ચા કરી. સેકન્ડ, જ્યાં ઇન્કમ હજી પણ મેં જોયું આ ક્વાર્ટરના અર્નિંગ્સ, હું તમામ કંપનીઓની ક્વાર્ટરલી અર્નિંગ્સ છે એની પ્રેસ કોન્ફરન્સ આખી હું રીડ કરું છું. તમામ મોટી અને નાની કંપનીમાં, જેમાં એસએમઈ લિસ્ટેડ કંપનીઓ પણ છે અને સાથે મેઇન બોર્ડમાં લિસ્ટેડ કંપનીઓ પણ છે. હજી પણ ટુરિઝમ ક્ષેત્રમાં કોઈ પણ પરિવર્તન અર્નિંગમાં નથી, ત્યાં પણ લોવેસ્ટ છે. મીડિયા, મલ્ટીપ્લેક્સીસ અને એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા તમામ કંપનીઓના નંબર્સ છે ત્યાં એ લોકોએ કોસ્ટ કટિંગ કર્યા છે. કોસ્ટ કટિંગ એટલે શું છે? એમ્પ્લોયને ઘરે બેસાડ્યા છે અને એના હિસાબે બેરોજગારી ઊભી થઈ છે. આ કોસ્ટ કટિંગ છે. સેલરી કટ થયા છે. સાથે ઘણી એવી એવિએશન કંપનીઓ છે જેમણે એમ્પ્લોયની સેલરી ઘણા ટાઈમથી નથી આપી. ઘણી એવી એવિએશન કંપનીઓ છે જેને પાયલટ્સના સેલરીમાં ઘણા મોટા પ્રમાણમાં કટ કર્યા છે. તો લક્ઝરી ભૂલી જાઓ. ઘણી એવી કંપનીઓ છે જેને એમએસએમઈ કંપનીઓને તો પોતાના જે કર્મચારીઓ છે એને, કારણ કે અત્યારે એ કંપનીઓ લોનના હપ્તા ભરે, લોનનું ઇન્ટરેસ્ટ પે કરે કે પછી એની પ્રોડક્શનના રોજબરોજના વર્કિંગ કેપિટલ ઉપર ફોકસ કરે કે એમ્પ્લોયના સેલરી નિયમિત ચૂકવે. તો ઘણા એવા પ્રશ્ન છે આપણને શેર બજારમાં, કારણ કે શેર બજારમાં જે પણ કંપનીઓ લિસ્ટેડ છે એ કંપનીઓ એ સેક્ટરની દિગ્ગજ કંપનીઓ છે અને પોતાના માર્કેટ કેપ કે પોતાની જે માર્કેટ કન્ડિશન સ્ટ્રોંગ હોય એ જ કંપનીઓ શેર બજારમાં આવે છે. એના હિસાબે શેર બજાર એક ઇકોનોમીનું પેરામીટર નથી, પણ શેર બજાર છે એ મોટી આજે કંપનીઓ છે. ધારો કે નિફ્ટી 50 ઇન્ડેક્સ છે એ ઇન્ડિયાની ટોપ 50 કંપનીઓની ઇન્ડેક્સ છે અને સેન્સેક્સ છે એ ટોપ 30 કંપનીનો છે. તો સેન્સેક્સ ચાલે અને ઇકોનોમી ચાલે, આ એના હિસાબે પોસિબલ ના થઈ શકે. કારણ કે સેન્સેક્સનો જેમ આગળ ચર્ચા કરી કે હોટલમાં 50% બંધ છે, એના હિસાબે 50%માં ધંધો છે. તો જે 50% ચાલુ છે એ કેપેબલ હોટલ્સ છે, એ કેપેબલ બિઝનેસ વાળા લોકો છે, એમનું માર્કેટ શેર ઉત્તરોત્તર વધી રહ્યો છે. જો પ્રાઇવેટ બેંકમાં તમે જો તો એચડીએફસી, આઈસીઆઈસીઆઈ જે તમામ મોટી બેંકો છે એમાં ડિપોઝિટ્સમાં અનેક ગણો વધારો થયો છે. શું કામ? કારણ કે લોકોને ફિયર છે કે જો કોઈ નાની બેંક કોલાપ્સ થશે, અને આગળ આપણે આના એક્ઝામ્પલ પણ જોયા છે, તો એમની ડિપોઝિટ ઉપર મોટો ખતરો છે. હા, સરકારે 1 લાખથી 5 લાખ કરવું, પરંતુ જેને 10 લાખ છે એને તો 5 લાખનું રિસ્ક છે. એટલે આ જે કમર્શિયલ બેંકો છે ત્યાં માર્કેટ શેર પરિવર્તિત થઈ રહ્યો છે. ઓટો કંપનીઓ છે તો ઓટો કંપનીઓને ડિમાન્ડ અત્યારે આવી છે. ડેફિનેટલી ફેસ્ટિવિટીમાં ડિમાન્ડ વધવાની છે, પરંતુ જે કંપનીઓ પરિણામ પછી જે વાત કરી કે સેમિકન્ડક્ટર અને ચિપની શોર્ટેજ છે, તો આપણે શું છે, અડધું દેશમાં બનાવે છે, અડધું બહારથી લાવીએ છીએ. હવે જ્યાં સુધી આ બંને મિક્સ ના થાય ત્યાં સુધી આખી પ્રોડક્ટ બનવાની નથી. હવે જ્યારે ડિમાન્ડ છે ત્યારે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર કોમોડિટીઝ જોઈ લો તમે. અક્રોસ ધ ગ્લોબ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં સોયાબીન હોય, સોયા તેલ હોય, સીપી હોય, ભાવ ડબલ ઉપર થયા છે. જ્યારે અત્યારે આપણા ફાર્મર્સના હાથમાં સ્ટોક નથી. જ્યારે ફાર્મર્સના હાથમાં સ્ટોક આવશે, ખરીફની અરાઇવલ ચાલુ થશે ત્યારે પ્રાઇસ કોલાપ્સ થયા હશે. તો આ પ્રાઇસનું રિસ્ક મેનેજમેન્ટ પણ ફાર્મર અને એગ્રીકલ્ચર સેક્ટરને આગળ નથી આવવા દેતું. આના હિસાબે સરકારે મહેનત કરી, પરંતુ કારણ કે આપણે શું જોઈએ છે કે શેર બજાર અને કોમોડિટી ડેરિવેટિવ્સને આપણે સટ્ટાકીય રીતે જોઈએ છે અને આપણે એમાં પાર્ટિસિપેશન નથી કરતા. અધરવાઇઝ જો અત્યારે તમારે ધારો તો સોયાબીન 10,000ના ભાવે એનસીડીએક્સમાં માર્કેટમાં તમે વેચી શકો. આજ સુધી કોઈ પણ ફાર્મર્સે ગ્રાઉન્ડ નટ, સોયાબીન આના આટલા પ્રાઇસ જોયા નથી. કોટન ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે, અત્યારે આપણી પાસે કોટન નથી. ગુવાર સીડ વર્ષોના હાઈ પર ચાલી રહ્યું છે, અત્યારે આપણી પાસે નથી. તો આ જે ડિમાન્ડ સપ્લાયનો ગેપ છે એને મેચ કરવા માટે અત્યારે એગ્રી રિફોર્મ્સ, લેબર રિફોર્મ્સ અને લેન્ડ રિફોર્મ્સ છે, એના ઉપર જો સરકાર ફોકસ કરશે, કારણ કે ઓલવેઝ જ્યારે પેન્ડામિક હોય ને ત્યારે જ રિફોર્મ આવી શકે, કારણ કે ગવર્મેન્ટને એની નેગેટિવ પરિસ્થિતિની અસરનું બ્લેમ ના આવે. ધારો કે જો જીએસટી અને નોટબંધી છે એનો બ્લેમ સરકાર પર આવવાનો જ હતો અને એ ટાઈમે કોવિડ આવી ગયો, તો સરકારને કોવિડ ઉપર સારું ફોકસ ગયું. તો અત્યારે જો સરકાર આ 3 રિફોર્મ લાવે તો આ રિફોર્મ સસ્તા પણ પડશે અને ઇકોનોમીને સારું બૂસ્ટર પણ મળશે. બિલકુલ. જ્યારે જીએસટીની વાત થતી હોય ત્યારે સુરેન્દ્રભાઈ આપણી પાસે આવવા માંગીશ. જે રીતે તમે કહ્યું કે જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે, એ શું ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર કહી શકાય?
જીએસટીમાં જે વધારો થઈ રહ્યો છે હા. કલેક્શનમાં, એ એક રીતે જોવા જાવ તો સારા સમાચાર તો એઝ એ હોલ ઇકોનોમી માટે સારા સમાચાર છે. ઓકે. સવાલ એ છે કે ગ્રાઉન્ડ લેવલના માણસો માટે શું છે. હા. ગ્રાઉન્ડ લેવલના માણસોને અત્યારે ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવે છે. આજે એજ્યુકેશનની કોસ્ટિંગ જુઓ તમે. આજે મારા મિત્ર છે આશીષભાઈ, એ પણ હી વિલ એગ્રી વિથ મી કે આજે અમારા સન જે સીએ થઈ ગયા એમને પાછળ જે અમે ટોટલ પૈસા ખર્ચ્યા છે એટલા ખર્ચા એમના કિડ્સ માટે, એટલે મારા ગ્રાન્ડ ડોટર કે ગ્રાન્ડ સન પાછળ ખર્ચવાના તો માત્ર 2 વર્ષમાં જ એટલો ખર્ચો થઈ જાય. એટલે આજે ગ્રાઉન્ડ લેવલ પર ગવર્મેન્ટે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું બધું કામ કરી રહી છે. આત્મનિર્ભર ભારત, પછી સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ, એ બધું કરીને જે પાછલી ગવર્મેન્ટો, હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો, પણ જે પાછલી ગવર્મેન્ટોએ જ્યાં જ્યાં જે વસ્તુઓ બાકી રાખેલી છે આ સરકાર પૂરી કરી રહી છે. પરંતુ આ જે અસમાનતા, જે આશીષભાઈએ કીધી, જે અમારા ભટ્ટ સાહેબે કીધી કે આજે અસમાનતા, આવકની અસમાનતા જે વધતી જ જાય છે, તો હવે ફરીથી ક્યાંક સોશિયલ સ્ટ્રક્ચર ફરીથી લાવવું તો નહીં પડે ને, એવો સવાલ ઘણીવાર આપણી પાસે આવી જાય છે. આજે મકાન, સામાન્ય માણસ જેનો પગાર 10,000 રૂપિયા હોય એ માણસ ભાડે રહે તો ભાડું એટલું બધું છે કે એમાં એનું ભાડામાં પૈસા જતા રહે છે. ઘર લેવા જાય છે તો હપ્તામાં પૈસા જતા રહે છે. આજે એ બધા સેક્ટરમાં જોવા જઈએ, નો ડાઉટ ગવર્મેન્ટે ઇકોનોમિકલ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ લાવી છે, ગવર્મેન્ટ પોતે એમાં સબસિડી આપે છે, પરંતુ જે રીતે જમીનોના ભાવ વધ્યા છે અને હમણાં જે છેલ્લે ગુજરાત ગવર્મેન્ટે હવે અલાઉ કર્યા 25 માળ 30 માળના મકાનો, અધરવાઇઝ આ જ વસ્તુ પહેલેથી કરેલી હોત તો કદાચ મકાનોના ભાવ જે આટલા બધા વધી ગયા છે ન વધ્યા હોત. સવાલ જીએસટી પર ફરીથી આવી આપીએ. જીએસટી એ એઝ એ હોલ ઇકોનોમીને રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે જીએસટીનું કલેક્શન તમારું 1,41,000 કરોડ અથવા 1,15,000 કરોડ, 1 લાખ કરોડથી ક્રોસ થાય છે, ડેટ શોઝ પોઝિટિવિટી ઇન ડિમાન્ડ. ડિમાન્ડ સ્ટાર્ટ થઈ છે એવું કહી શકાય. પરંતુ એ ડિમાન્ડ કઈ છે? મોબાઈલ ફોનની ડિમાન્ડ જેટલી છે એટલી ડિમાન્ડ અત્યારે કપડાની ડિમાન્ડ નથી. મોબાઈલ ફોન નેસેસિટી નથી, કપડાં નેસેસિટી છે. એટલે ઘણી વખત જે મિસડિરેક્શનમાં એઝ અ હોલ ઇન્ડિયન પોપ્યુલેશન જઈ રહ્યું છે એ પણ ખોટું છે. બિલકુલ. આજે આપણે પહેલાં આપણા એજ્યુકેશન, રહેણાંક, રોટી કપડાં મકાન એના પરનું સ્પેન્ડિંગ આવવું જોઈએ, નહીં કે મોબાઈલ, વ્હીકલ્સ કે ઘણી બધી લક્ઝુરિયસ આઇટમો એવી છે આજે આઈપોડ ને આ તે બધી વસ્તુઓ એના કરતાં ગવર્મેન્ટે એમાં ટેક્સીસ વધારી અને આ એજ્યુકેશન સસ્તું કઈ રીતે થઈ શકે, મકાનો કઈ રીતે સસ્તા થઈ શકે, એના પર ફોકસ કરવાની જરૂર છે. બિલકુલ. અને કોઈ ટેક્સેશનમાં પણ ફેરફાર જરૂરી જોવા મળી રહ્યો છે અત્યારના સમયમાં? જો ટેક્સેશનમાં તો ફેરફાર એવું છે કે એ ગમે એટલો ફેરફાર ગમે ત્યારે થતો રહેશે ને ત્યારે પ્રજાને એઝ એ હોલ હંમેશા ઓછો જ લાગશે. ઓકે. એટલે હા, નો ડાઉટ જ્યારે ગવર્મેન્ટે પેટ્રોલના ડીઝલના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે એક્સાઇઝ ડ્યુટી વધારી હતી, ત્યારે એવું કીધું હતું કે ભવિષ્યમાં જ્યારે પેટ્રોલ ભાવ, ડીઝલના ભાવ વધશે ત્યારે અમે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીશું. અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ માટે એવું થયું છે કે ઇકોનોમીમાં જ્યાંથી જે મેજર ઇન્કમ આવવી જોઈએ, ઇન્ડસ્ટ્રી છે, સર્વિસ સેક્ટર છે, ત્યાંથી ઓછી આવે છે. એટલા માટે ગવર્મેન્ટ અનફોર્ચ્યુનેટલી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નથી શકતી. ઓકે. જો જીએસટીનું કલેક્શન હજુ કોન્સ્ટન્ટલી વધશે તો ડેફિનેટલી ગવર્મેન્ટ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકશે અને પેટ્રોલ ડીઝલ સસ્તા કરી શકશે. જે આશીષભાઈ આપ કઈ કહેવા માંગતા? હું એમ કહેવા માંગતો હતો કે આપણા દેશના 130 કરોડની વસ્તીમાં 6 કરોડ 30 લાખ લોકો રિટર્ન ભરે છે, પણ એમાંથી 3 કરોડ રિટર્ન તો એવા નીલ રિટર્ન હોય છે, એના ઉપર કોઈ ટેક્સ કે કંઈ નથી હોતું. બાકીનો 10 લાખ જ રિટર્ન એવા છે કે જેઓનું ટેક્સ 1 કરોડ ઉપર છે. એટલે સરકારને જે ઇફેક્ટિવ તમે 1 રૂપિયાની સરકારને આવક છે તો સરકારને માંથી ડાયરેક્ટ ટેક્સની ઇન્કમ તો ફક્ત 9 પૈસા જ છે. હવે 9 પૈસા માટે આટલું મોટું તોતિંગ તંત્ર અને આટલી ચર્ચા જ ન હોવી જોઈએ, પરંતુ એના માટે એક રસ્તો થઈ શકે કે લોકો પ્રામાણિકપણે ટેક્સ ભરે એવા ટેક્સના દર નક્કી કરવા જોઈએ. અને બીજી અગત્યની વસ્તુ, સરકારને એવો વિશ્વાસ ઊભો કરવો જોઈએ વહીવટ પ્રત્યે કે લોકો ટેક્સ ભરવા પ્રેરાય. અત્યારે તકલીફ એ જ છે કે એવા રેટ છે કે જેથી કરીને લોકો એ કરતા પણ નથી, અને જે પ્રામાણિક કરદાતા છે એમને એવી પ્રમાણે સગવડો મળતી નથી, જેથી કરીને હંમેશા ટેક્સ ઇવેઝન કરે છે. ટેક્સના દર એ રીતના હોવા. આ સરકારે હમણાં જે નવા સ્ટેપ્સ લીધા છે એમાં ટેક્સ કલેક્શનનું વધી જાય એના માટેના ઘણા સારા સ્ટેપ્સ લીધા છે, પણ એમાં અમુક લોકો માટે ખરેખર બહુ મોટી તકલીફ થવાની છે. દાખલા તરીકે કોઈ ફેક્ટરી અથવા તો કોઈ બિઝનેસમેને 2 વર્ષ સુધી જો રેગ્યુલર ઇન્કમ ટેક્સનું રિટર્ન નહીં ભર્યું હોય તો એ જેને પણ માલ વેચશે એણે 5% TDS કાપીને સરકારમાં ડિપોઝિટ કરવાનો છે, 95% પહેલાંને આપવાના આવશે. આજની તારીખમાં ઘણા બધા બિઝનેસીસ એવા છે કે જેનો માર્જિન જ 2% હોય છે, 2.5% હોય છે કે 1.5% હોય છે. હવે એવા કેસમાં જો 5% TDS કાપીને જો પેમેન્ટ કરવાનું આવે
તો એ ઇન્ડસ્ટ્રીઓ કઈ રીતે સર્વાઈવ થશે? એટલે સરકારે પોઝિટિવ સ્ટેપ લીધું છે કે જેથી કરીને લોકો રિટર્ન ભરતા થાય, પણ જે લોકોને જેન્યુઇન ડિફિકલ્ટી છે, જેના બિઝનેસ નથી ચાલ્યા, અથવા તો હું તમને એક એવો દાખલો આપીશ કે જેમ કે રેલવેમાં સપ્લાય કરતી કંપનીઓને રેલવે પેમેન્ટ જ નથી કરતી, તો એ રેલવેનો સપ્લાય કરતી કંપની પોતે ટેક્સ કઈ રીતે ભરશે? ટેક્સ ભરશે કે સેલેરી આપશે કે રો મટીરિયલ પરચેસ કરશે? હવે એ રેલવેમાં સપ્લાય કરતી કંપની જે છે એણે 2 વર્ષથી રેગ્યુલર રિટર્ન નથી ફાઇલ કર્યા, એટલે હવે રેલવેને જ્યારે સપ્લાય કરશે ત્યારે રેલવે ઓટોમેટિકલી 5% TDS, અચ્છા એ 5% TDS મારા હાથમાં પાછો ક્યારે આવશે? ભલે મારો 2% જ ઇન્કમ છે, પણ હું નેક્સ્ટ સપ્ટેમ્બર 2022માં રિટર્ન ફાઇલ કરીશ, ત્યાર પછી એનું પ્રોસેસિંગ થશે અને જાન્યુઆરી 23માં મારી કને લિક્વિડિટી પાછી આવશે. તો એ લિક્વિડિટી જે કપાઈ જશે એ લિક્વિડિટીના હિસાબે ઘણી બધી ફેક્ટરીઓ બંધ થશે. બિલકુલ, અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ હવે બુસ્ટઅપ લાવવું એ અત્યંત જરૂરી છે. જી રવિભાઈ, આપ કઈ કહેવા માંગો છો? જે જીએસટી નો વધારો છે એમાં એક ઇશ્યુ ટેકનિકલ પણ છે, કારણ કે 1 એપ્રિલથી જે નિયમો ફેર થયા છે તો મેટની આવક એમાં ક્લબ થઈ છે, તો ડિમાન્ડની સાથે સાથે આ ટેકનિકલ ઇશ્યુ છે, આ મીન્સ કે ટેકનિકલ એડિશન છે, એના હિસાબે પણ આપણને આવક ઘણી સારી દેખાય છે. નો ડાઉટ આ કોવિડ પછી ઓલવેઝ જ્યારે ત્યારે આવું કોઈ પરિસ્થિતિ 2-3 મહિના ઓછી રહેતી હોય તો એક બૂસ્ટર મળતું હોય છે. સિમિલર સેકન્ડ જે પેટ્રોલ ડીઝલની વાત કરી એમાં ક્લેરિફિકેશન એ પણ છે કે આપણે હંમેશા પેટ્રોલ ડીઝલને ક્રૂડના ભાવ સાથે કોરિલેટ કરીએ છીએ, કારણ કે ક્રૂડના સાથેની ઇફેક્ટ છે, પરંતુ જે સરકારે નિયમ બદલ્યો છે એ પ્રમાણે આપણે યુએસના ગેસોલિનના પ્રાઇસ અને ત્યાંના ડીઝલના પ્રાઇસને આપણે અત્યારે ક્લબ કરા છે. મીન્સ કે યુએસના ગેસોલિનના પ્રાઇસના આધારિત આપણા પ્રાઇસ નક્કી થાય છે, એટલે આપણને ઘણીવાર એવું થાય કે પેટ્રોલ ક્રૂડના ભાવ માઇનસમાં પણ ગયા, -$30 સુધી ગયા હતા, પણ ક્રૂડના ભાવ ઘટે છે, પરંતુ ત્યાં પણ આ પરિસ્થિતિ છે કે ગેસોલિનના અને યુએસના ડીઝલના પ્રાઇસમાં આટલી મોટી વોલેટિલિટી નથી, અને એ થોડા હાયર લેવલ પર હોય છે, કારણ કે ત્યાં જે ડિસ્ટ્રીબ્યુશન છે એ લોકો 30 કરોડનો જ વર્ક છે જે કન્ઝમ્પશન કરે છે પેટ્રોલ ડીઝલનું, અને ટોટલી ગેસ બેઝ ઇકોનોમી છે, એના હિસાબે રિફાઇનરી છે અને પોસાતું નથી એટલે લોકો ભાવ ઉપર રાખે છે. આપણે 130 કરોડનો દેશ છે અને આપણે કન્ઝમ્પશન યુએસ કરતા ઘણું મોટું છે, તો આપણે આના હિસાબે પેટ્રોલ ડીઝલના ભાવ ટેકનિકલી પણ નીચે નથી આવી રહ્યા. ઓકે, આપણે પણ એક વચ્ચે હું સોરી વાત કરી દઉં કે ઇકોનોમિક્સનો પહેલો શબ્દ છે ને, ઇકોનોમિક્સ ઇઝ સોશિયલ સાયન્સ, એ જ ભારતમાં લગભગ બધા ભૂલી ગયા છે, અને પ્યોર જમીનના અર્થશાસ્ત્રીઓએ આ વાત સરકારને, અને ભલે ભાજપની આવે કોંગ્રેસની આવે, એને યાદ કરાવવાની જરૂર છે કે અમેરિકા કે ઇંગ્લેન્ડ કે અરબિસ્તાન, ત્યાં કોઈ પણ જગ્યાએ જે આર્થિક નીતિ આવે છે ત્યાંની સામાજિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવે, તમે એની કોપી ના કરો. અને બીજું કે વર્ષો સુધી આ દેશમાં અંગ્રેજી જે થોડાક લોકોને આવડતું હતું એમણે અંગ્રેજી નહીં આવડનારા લોકોનું શોષણ કર્યું, એવું હવે ઇકોનોમિક્સમાં ના કરો કે ઇકોનોમિક્સના નામે પ્રજાને ઉલ્લુ બનાવો. કારણ કે સૌથી મોટી વાત માંગ અને પુરવઠાના પરિબળો પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરે છે, એ જ બેઝિકલી ખોટી છે. આવું જ શિક્ષણમાં આપણે કર્યું છે, શિક્ષણ આખું સરકારના હાથમાં છે, માત્ર એ વેચવા માટે સ્કૂલોનું વ્યવસાયીકરણ કર્યું છે, ક્યાં ભણવું, કોને ભણાવવું, શું ભણાવવું, કેવી રીતે ભણાવવું, કેવી રીતે પરીક્ષા લેવી, આ બધા જ જે મૂળ પ્રશ્નો છે એ તો સરકાર જ નક્કી કરે છે. બિલકુલ, એટલે બેઝિક જે પ્રોબ્લેમ છે એ છે આર્થિક નીતિ, એક પોલિસી નક્કી કરો. ભલે તમે મૂડીવાદમાં જાઓ કે સામ્યવાદમાં જાઓ, તમે એક બાજુ એમ કહો કે તમે સબસિડી છોડી દો અને બીજી બાજુ તમારી રાજ્ય સરકાર લેપટોપ ફ્રી વેચે, એક બાજુ તમે કહો કે આ આપો, બીજી બાજુ કોરોના જેવા પેન્ડેમિકમાં તમે અબજો રૂપિયાનો ખર્ચો કરો, એ માન્ય છે ને કરવો જોઈએ, પણ તમારી પોતાની એક પોલિસી તો હોવી જોઈએ ને કે હવે સરકાર સબસિડીમાં ખર્ચ ઘટાડશે તો એ ઘઉંની સબસિડીમાં પણ ઘટાડશે અને લેપટોપ કે ટેબ્લેટ મફત પણ નહીં જ આપે. તમે જો લેપટોપ જ મફત આપો છો તો પછી ગેસનો બાટલો જ સસ્તો આપો ને, એ ઘરનાને ફાયદો કરશે. એટલે બેઝિક પોલિસી પેરાલિસિસ છે, લાંબા ગાળા સુધી નડશે. આપણે આર્થિક એક પોલિસી નક્કી કરવાની જરૂર છે. પહેલું તો આ મફત આપવાવાળી જે સ્કીમો છે ને એની પર ટોટલ બાન હોવો. એક્ઝેક્ટ, ટોટલ બાન હોવો. બિલકુલ, જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં આર્થિક વિકાસની આપણે જ્યારે વાત કરીએ ને કિશોરભાઈ, તો ત્યારે પહેલા આંકડાઓ જે જોવા મળતા હોય છે, IMF હોય, વર્લ્ડ બેંક હોય કે પછી કોઈ પણ આંકડા હોય, RBIના પણ આંકડા હોય, વધારો પહેલા આપવામાં આવતો હોય છે કે આટલો વધારો થશે, પરંતુ જે પરિસ્થિતિ જોવા મળતી હોય તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે તેમાં ક્યારે સ્ટેબલ આંકડા આવશે અને સાથે વધારો થશે તેના લઈને સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એની પહેલાં જે અત્યારે આપણે જે ચર્ચા ચાલી રહી છે GST અને પેટ્રોલના ટેક્સની વાત જે આપણે કરી રહ્યા છે, એમાં એક વસ્તુ આપણે સમજવું પડે કે સરકારે જે બજેટ બહાર પાડ્યું
એમાં ફિસ્કલ ડેફિસિટ અંદાજિત 15 લાખ કરોડની તો ઓલરેડી ડેફિસિટ સાથે આપણે બજેટ પાસ કરેલું છે. એટલે વર્ષના અંતમાં 15 લાખ કરોડની શોર્ટફોલ તો છે જ. આવક અને ખર્ચની વચ્ચેનો જે તફાવત છે સાદી ભાષામાં 15 લાખ કરોડનો તો છે જ. અને એમાં પણ એપ્રિલ, મે ને જૂન એટલે આ 3 મહિનાના ક્વાર્ટરમાં આશરે 3.25 લાખ કરોડની ડેફિસિટ ઓલરેડી વપરાઈ ગઈ છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે સરકાર જો ક્યાંક એમ કરે કે મારે પેટ્રોલમાં ટેક્સ ઘટાડવો છે તો પછી એ જે આ શોર્ટફોલ આવશે એ બ્રિજ ક્યાંથી કરીશું? એટલે એ પણ સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે વિચારવું પડે. અને એમાં જો સરે જેવી રીતે કીધું એ રીતે કે જીએસટીની આવક જો ઊભી થાય છે તો સરકાર પાસે કોઈ સ્કોપ હશે. એટલે એવું નથી કે સરકારને નથી કરવું, પણ એના પણ ક્યાંક ને ક્યાંક આપણને લાગે કે હાથ થોડા બંધાયેલા છે. એટલે એ પણ જોવું પડે. હવે જ્યાં સુધી જીડીપીના કે ગ્રોથના આંકડાની વાત કરો તો હમણાં આરબીઆઈ પણ 9.5% આજુબાજુના ગ્રોથનું ટાર્ગેટ મૂકી લીધું છે. અને એમાં પણ પાછું કીધું છે કે જો થર્ડ વેવ નહીં આવે તો હવે આ ગ્રોથ એચીવ થશે કે નહીં, કયા આંકડા આગળ જશે એ ડિપેન્ડ કરે છે કે થર્ડ વેવ ક્યારે આવે છે અને કેટલી તીવ્રતા સાથે આવે છે. એટલે એક ખાસ એક મુદ્દો રહેશે. બીજું, જો તમારે જીડીપીના ગ્રોથને મેન્ટેન કરવું હોય અથવા એને જો સ્ટેબિલાઇઝ બી કરવું હોય તો અમારા અર્થશાસ્ત્રની ભાષામાં અમે કહીએ કે 4 કોમ્પોનન્ટ આવે. એક આવે કન્ઝપ્શન, બીજું આવે ઇન્વેસ્ટમેન્ટ, ત્રીજું આવે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને ચોથું આવે નેટ એક્સપોર્ટ. હવે આ 4 કોમ્પોનન્ટ પૈકી જો આજની વાત કરો તો નેટ એક્સપોર્ટ એ ઇન્ડિયાનું અત્યારે સારી રીતે ચાલી રહ્યું છે. 600 બિલિયનની આપણે રિઝર્વ પણ ઊભી કરી દીધી છે. બાકીના જે 3 કોમ્પોનન્ટમાં જે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જી કોમ્પોનન્ટની વાત કરીએ એમાં ગવર્મેન્ટના પોતાના હાથ બંધાયેલા છે કે ડેફિસિટ વધારે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખરેખર આવા ટાઈમે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને એક માંગ ઊભી થાય, રોજગારી પણ ઊભી થાય. પણ ત્યાં સરકારના હાથ ક્યાંક થોડાક બંધાયેલા છે. ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝપ્શન, હવે એમાં એક આ ટ્રિકી પોઈન્ટ ઊભો થઈને રહ્યો છે કે જો તમે અત્યારે આરબીઆઈના જ પરસેપ્શન ઇન્ડેક્સ દર મહિને આરબીઆઈ બહાર પાડે છે અને જો પરસેપ્શન ઇન્ડેક્સના જો તમે આંકડા જુઓ અને જુલાઈ 20થી લઈ અને જુલાઈ 21ના પીરિયડની સરખામણી કરો તો જુલાઈ 20માં જે રોજગારીનું પરસેપ્શન હતું લોકોનું એમાં 78% લોકો એવું માનતા હતા કે પરિસ્થિતિ બગડશે અને જુલાઈ 21માં પણ આજની તારીખમાં 78% લોકો એવું માને છે કે આ જે રોજગારીની પરિસ્થિતિ છે એ હજુ ખરાબ થશે. હવે જો આ પ્રકારનું પરસેપ્શન હોય અને જો તમે આવકની વાત ગણતા હોય તો જુલાઈ 20માં 62% લોકો એવું માનતા હતા કે આવકમાં ઘટાડો થવાનો છે, અમારી આવક ઘટવાની છે. અને જુલાઈ 21માં પણ 65% લોકો હજુ એવું માને છે કે અમારી આવક ઘટવાની છે. હવે જ્યારે લોકોને એવું લાગતું હોય કે અમારી આવક ઘટવાની છે અને આ પરસેપ્શન ક્યાંથી આવ્યું? પરસેપ્શન આવ્યું સરકારની નીતિઓમાંથી, પરિસ્થિતિમાંથી. હવે જો આ પ્રકારનું પરસેપ્શન હોય તો સ્વાભાવિક છે કે લોકો ખર્ચો કરશે નહીં. એટલે તમારું કન્ઝપ્શન જે ડિમાન્ડની માંગની વાત કરો એ માંગ ઊભી થશે નહીં. ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત કરો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે આરબીઆઈએ થોડા પગલાં લીધા, સરકાર ઇન્સેન્ટિવ આપે છે, પણ એ જે ઇન્સેન્ટિવ છે એ સ્પેસિફિક ટાર્ગેટેડ ઇન્સેન્ટિવ નથી. સરકાર ઇન્સેન્ટિવ હમણાં પણ સ્કીમ આવી ગઈ, નિર્મલા સીતારમણે સ્કીમ એનાઉન્સમેન્ટ કરી, પણ તમે આમ વિચારો કે સ્કીમથી કોને બેનિફિટ થશે તો સ્પેસિફિક તમને એમ કે ડાયરેક્ટ બેનિફિટ કોઈ જગ્યાએ લાગતો નથી. એના કારણે ઇન્વેસ્ટમેન્ટ પણ આવતું નથી. એટલે જો થર્ડ વેવ આવે છે તો જીડીપીના અત્યારના મારા હિસાબે તો 9.5% પણ બહુ પોઝિટિવ એમ્બિશિયસ ટાર્ગેટ છે. 7%, 7.5%ની ઉપર આપણો ગ્રોથ, એન્યુઅલ ગ્રોથ રેટ જવાનો નથી. ઇન્ફ્લેશનની જે વાત છે, ઇન્ફ્લેશન તો આરબીઆઈ પણ કહી દીધું હમણાં કે ભાઈ 5.7%ની આજુબાજુમાં ચાલીશું અને જે આપણી ટાર્ગેટેડ મોનેટરી પોલિસી છે એના પ્રમાણે 4 થી 6%ની તો બેન્ડ છે. એટલે એમણે કીધું કે 6%ની ઉપર તો જવાનું છે. એટલે ત્યાં પણ નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરવાની શક્યતા બિલકુલ ઓછી છે. જી, છેલ્લો પ્રશ્ન કાર્તિકેયજી આપને. જી આશીષભાઈ. મારે એટલા માટે કેવું હતું, કિશોરભાઈએ જીડીપી રેટ, ઇન્ફ્લેશન રેટ, ફિસ્કલ ડેફિસિટ બધી વાત કરી, પણ આઈ ડોન્ટ નો કે ટુ વોટ એક્સટેન્ટ વી કેન રિલાય અપોન ધીસ ડેટા. એકચ્યુઅલી વિશ્વસનીયતા એટલા માટે નથી રહેતી કે કાળા નાણાંનું સમાંતર અર્થતંત્ર આપણા દેશમાં ચાલે છે.
એ જ્યાં સુધી નાબૂદ નહીં થઈ શકે ત્યાં સુધી આના પર કોઈ નથી. માની લો કે બિફોર રિફોર્મ્સ ઇન 1991 આપણે ત્યાં ગ્રોથ જે તમે જીડીપી કહો છો એ સપોઝ 4% 5% વધતું હતું અને અત્યારે 9% આવ્યું, તો શું જે લોકોના જીવન ધોરણમાં ફેર પડ્યો છે? કોઈ પણ પ્રકારનો એટલે આંકડાઓને અત્યારે તો માયાજાળ જોવા મળતી છે. હું એમની વાતને સાદી રીતે સમજાવવા માંગુ છું કે એકચ્યુઅલી રાષ્ટ્રીય આવકનો જે પ્રવાહ છે ચક્રાકાર, એ જ જો જમીની લેવલે જોઈએ તો તૂટી ગયો છે. દાખલા તરીકે સાહેબે બંને વાત કરીને એને જ જુઓ કે વાલી છે તો બાળક માટે 20,000ની 30,000ની 50,000ની ફી સ્કૂલ કોલેજમાં આપે છે ખાનગી, પણ એ સ્કૂલ પછી એ રકમને એના અધ્યાપકો કે એની ફેકલ્ટી કે એના શિક્ષકને તો કે ના, ત્યાં તો 8,000 ને 5,000માં છે. એટલે અહીંથી જે લાખ આવ્યા એ આગળ 80,000 કે 70,000 જતા નથી. એ રેટ એટલો બધો ઓછો થઈ જાય છે કે એ વેતનો બજારમાં જવાના નથી. હવે હમણાં જે મેં આખી ખાનગી સેક્ટરની વાત કરી હતી એ આ વાત આ જ છે. તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ ત્યાં તમે ભલે 5 લાખનું બિલ ભરો છો, પણ મેઇન ડૉક્ટર સિવાયનો જે સ્ટાફ છે એનો પગાર, એટલે જે આખી આવક ફરવી જોઈએ એ ફરતી નથી. અમે એક રિસર્ચ પેપર કર્યું હતું. પ્રજાજનને વહીવટી તંત્ર પર વિશ્વાસ આવે ને, જો એટલું થાય ને તો તંત્ર એમ જ ઝબકતું થઈ જવાનું. એટલે મેં એમાં લખ્યું હતું કે જે ચૂકવાય છે લખાતું નથી, જે લખાય છે ચૂકવાતું નથી, તો ડેટા આધારિત એનાલિસિસ આપણી કેટલી વિશ્વસનીય બને. કોવિડ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં હું જ્યાં દાખલ થયેલો હતો, જે નર્સ 12 કલાક અમારી સેવામાં હાજર હતી, એ નર્સનો પગાર 7,500. એક્ઝેક્ટ. એટલે સવાલ એ છે કાર્તિકભાઈ, છેલ્લો એક પ્રશ્ન ખૂબ જ ટૂંકમાં કહેજો, ગ્રોથની કેટલી શક્યતાઓ વર્તાઈ રહી છે? આપણે સસ્ટેન થઈએ ને એની જ શક્યતાનો વિચાર કરવાનો છે. ગ્રોથની આપણે પછી વાત કરીએ. એના 2 કારણ છે. એક, આપણી પાસે પગાર આધારિત રોજગારી નથી, અને બીજું, હમણાં શેર બજારની વાત થતી હતી, જીએસટીની 2 જ મુદ્દા કહું. જીએસટીમાં સરકારે દરેક સર્કલના અધિકારીને એવું કહી દીધું હોય કે તમે જીએસટી જે હોય પણ વેપારી પાસેથી ગયા વર્ષના આધારે 10% એડવાન્સ લઈ લેજો, તો એ ટોટલ જીએસટી તો વધારે દેખાય, પણ એ લાંબે ગાળે કદાચ ન થયું. ગયા વખતે લીધો, હમણાં જ લીધો. પેલા સીએ વેપારીઓને કીધું છે કે તમે જે થતો તો એના પ્રમાણમાં આ રીતે ભરી દો. ઓકે. તો એક બાજુ જે રીતે અર્થતંત્રના એનાલિસિસ ઉપર આપણે જે રીતે ચર્ચા વિચારણા કરતા હતા, અને સાથે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગ્રોથની જે અત્યારે ચર્ચાઓ તો આપણે જોવા મળતી હોય છે, પરંતુ ગ્રોથ કેવા પ્રકારનો થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, તેને લઈને સવાલ યથાવત છે. ને જે પ્રમાણે આપણા અર્થશાસ્ત્રીએ પણ કહ્યું કે એક પોલિસી બનાવવી એ ઘણી જરૂરી બની ગઈ છે. હવે તે પોલિસી ક્યારે બનશે, ક્યારે પરફેક્ટ હવે તેની પર ઇમ્પ્લિમેન્ટેશન થશે, તે તો હવે જોવાનું જોઈએ. તેની સાથે રવિભાઈ, કિશોરભાઈ, કાર્તિકેયભાઈ, આશીષભાઈ અને સુરેન્દ્રભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.